તો પરિશિષ્ટ 6 ક્લિયર થઈ ગયું કે ભાઈ અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમની અંદર જે અનુસૂચિત વિસ્તાર આવ્યા છે એના વહીવટની જોગવાઈ છે. પરિશિષ્ટ 7 દોસ્તો ખૂબ જ અગત્યની છે, કારણ કે અહીંથી જ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે દોસ્તો સત્તાનું વિભાજન થાય છે કે ભાઈ કેન્દ્રની સંસદ કયા વિષયો પર કાયદા બનાવશે અને રાજ્યનું વિધાન મંડળ છે એ વિધાન મંડળ કયા વિષયો પર કાયદો બનાવશે એ નક્કી પરિશિષ્ટ 7 થી થાય. 3 પ્રકારની યાદી છે. કેન્દ્ર માટે છે ને કેન્દ્ર યાદી અથવા સંઘ યાદી કહે છે, રાજ્ય માટેની રાજ્ય યાદી, અને એવી યાદી જે બંને એના ઉપર વિષય ઉપર કાયદો બની શકે એ યાદીને આપણે સંયુક્ત યાદી કહીએ છીએ. સંયુક્ત યાદી ઉપર જો કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવ્યો હોય અને કદાચ ટકરાવ થાય તો સંઘનો કાયદો હશે એને વધારે માન્યતા આપવામાં આવશે અને પ્રાધાન્યતા આપવામાં આવશે. હા, જો એવો વિષય દોસ્તો કે જે કેન્દ્રમાં પણ નથી, રાજ્યમાં પણ નથી, ના તો સંયુક્તમાં છે, તો એને અવશિષ્ટ વિષય કહેવાય. અને જ્યારે અવશિષ્ટ વિષય હોય એટલે યાદ રાખવાનું કે એના ઉપર કાયદો બનાવવાની સત્તા કોને છે? સંઘને એના ઉપર કાયદો બનાવવાની સત્તા આપેલી છે. આમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાઈ જતો હોય છે દોસ્તો. ઓકે, આમ તો ક્લાસ 3 માં પૂછાય છે, પરંતુ ક્લાસ 1-2 માં પણ પૂછાઈ જાય.